લાસ્ટમાં શું જોયું આપણે બોલો છેલ્લે આપણે સમૂહ ચાલતા હવે ક્રિયાશીલ સમૂહ એટલે શું યાદ છે બધાને ક્ષમાંગીની ગિરિબા કેટલી વાર બોલી ગયા 2 દિવસ સજા પડી એટલે પ્રાચી ક્રિયાશીલ સમૂહ એટલે શું હવે તમારે કશું કરવાનું ખાલી વિડીયો જોઈ લેવાના છે મેં વિડીયો મૂકેલા જ છે ને જોયા ફરી 2 દિવસ રજા હતી રિવિઝન કર્યું હવે સામાન્ય ક્વેશ્ચન છે ધ્રુમિલ ક્રિયાશીલ સમૂહ એટલે શું માર્ગી કલ્પ જો આજે વિડીયો ફરી જોઈ લેજો દરેક મેં 2 વિડીયો જે મૂક્યા એ પણ ફરી જોઈ લેજો ઘરે જ્યારે ફ્રી હોય ત્યારે જેવી કાર્બન સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા પરમાણુ કે પરમાણુ સમૂહ ફરી બોલો છો કાર્બનિક સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા પરમાણુ કે પરમાણુ સમૂહ કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુ સમૂહના કારણે થતી હોય તે પરમાણુ કે પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ એટલે કે રિએક્ટિવ ગ્રુપ કહે છે પહેલું કયું ગ્રુપ જોયું આપણે પહેલું કયું ગ્રુપ જોઈ ગયા બોલો આલ્કોહોલ પહેલું આપણે કયું જોઈ ગયા આલ્કોહોલ પ્રત્યય શું હતો એમાં હોલ પ્રત્યય શું હતો હોલ સામાન્ય સૂત્ર શું હતું આલ્કોહોલ શ્રેણીનું યાદ કરો આલ્કોહોલ શ્રેણીનું સામાન્ય સૂત્ર શું હતું બધું ઉડી ગયું 3 દિવસ રજામાં તો બોલો ચાલો બોલ બ્રસ્સે બોન્ડ બોન્ડ OH એ સામાન્ય સૂત્ર કહેવાય એ તો ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલનો શું લઈએ આપણે OH આ ક્રિયાશીલ સમૂહ છે મેં તમને સામાન્ય સૂત્ર પૂછ્યું છે આલ્કોહોલ શ્રેણીનું સામાન્ય સૂત્ર બોલો આ બાજુ રાશિ અર્જુન ત્રિશા બોલો બોલો શું CH3OH આ સામાન્ય શ્રેણીનું સૂત્ર છે CH3OH કોણ છે બોલો બોલ ઇથેનોલ છે વેરી ગુડ મિથેનોલ એક કાર્બન છે મિથેન વત્તા ઓલ મિથેનોલ છે મેં તમને શું પૂછ્યું સામાન્ય શ્રેણીનું સૂત્ર પૂછ્યું છે કે જે બધા માટે એપ્લાય કરી શકાય એક કાર્બન માટે 2 કાર્બન માટે 5 હોય ગમે એટલા કાર્બન સામાન્ય સૂત્ર કોને કહેવાય આપણે આલ્કેનનું જોઈએ ને આગળ આલ્કેનનું સામાન્ય સૂત્ર શું હતું બોલો આલ્કેન શ્રેણી બોલો CnH2n+2 એના પરથી આપણે આલ્કોહોલનું બનાવતા હતા બોલો યાદ આવી કોઈને આલ્કોહોલ શ્રેણી કલ CnH2n+1OH બરાબર આલ્કેનનું શું હતું CnH2n+2 એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરવાનો એટલે 2n+1 ને શું લગાવી દો OH આ થઈ આલ્કોહોલ શ્રેણી આ શું થયું આલ્કોહોલ શ્રેણી લખાય CnH આ એક H અહીં ઉમેરી દો CnH2n+2O આ રીતે પણ લખી શકાય બરાબર આગળ એક બીજો સમૂહ આવશે ઇથર ઇથરનું પણ સૂત્ર સેમ છે ઇથરનું પણ સૂત્ર સેમ છે કારણ કે આલ્કોહોલ અને ઇથર બંને એકબીજાના સમઘટક છે આગળ જોઈ ગયા સમઘટક એટલે શું બરાબર યાદ રાખજો આલ્કોહોલ અને ઇથર બંને એકબીજાના સમઘટકો છે અને સમઘટક હોય તો બંને રાસાયણિક સૂત્રો કેવા હોય સમાન હોય લખી રાખજો આલ્કોહોલ લખ્યું ત્યાં તમે એડ કરી દો ઇથર શ્રેણી પણ આ થશે આલ્કોહોલ અને ઇથર બંને એકબીજાના સમઘટક છે આલ્કોહોલ અને ઇથર બંને
એકબીજાના સમઘટક છે. બંને સૂત્રો કેવા હોય? સમાન હોય. બંને રાસાયણિક સૂત્રો કેવા હોય? સમાન. એના વિશે પહેલા એક બધા સમૂહ ગણી લઈએ, પછી કોણ કોના સમઘટકો છે એ પછી લઈશું. એ આમ તો 11th 12th નો ટોપિક છે, બરાબર, પણ ઈઝી છે, તમને આવડી જશે. પહેલા જો આપણે આલ્કોહોલ, તો પછી બીજો કયો સમૂહ જોયો? આલ્કાઇલ, બરાબર ને? શું કરવાનું? ફક્ત એક H ઓછો કરવાનો. પ્રત્યય શું આવે? આઇલ. યાદ છે ને? મિથાઇલ, એક H ઓછો કરતો મિથેન માંથી. CH4 હતો, એક H ઓછો કરો, શું થાય? CH3. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, તો એક જગ્યા ખાલી પડી, તો આગળ આપણે બોન્ડ બતાવીએ છીએ. તો બીજો કોણ હતો? આમ જ મિથાઇલ, પછી ઇથાઇલ, પ્રોપાઇલ, બરાબર. જો બધું રિવિઝન કરાવીશ, ટાઈમ પૂરો થઈ જશે. તમે વિડીયો ઘરે જઈને ફરી જોઈ લેજો, ભૂલી ગયા હોય તો. ચલો પછી કયો હતો? બરાબર, આલ્કિલિન, CH2CH2, ઇથિલિન, મિથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન, બરાબર. એના પછી કાર્બોનિલ, સિરેબલ બોન્ડ, બરાબર, કાર્બોનિલ સમૂહ. તમે કીટોન લીખો છો, કાર્બોનિલ કીટોન, C ડબલ બોન્ડ O, બરાબર. બે બોન્ડ ખાલી છે. એના પરથી કયો સમૂહ જોઈ ગયા? બીજો કીટોન. પછી કયો જોયો? આલ્ડીહાઇડ. શું કરવાનું એમાં? અહીં ફક્ત એક H લગાવવાનું, તો શું બની જાય? આલ્ડીહાઇડ, બરાબર. એક H લગાવો, એક બોન્ડ ખાલી રહે, તો શું થાય? આલ્ડીહાઇડ. કીટોન માંથી આપણે આલ્ડીહાઇડ જોયું. C, એક બોન્ડ ખાલી, અહીં એક H લાગી જાય, CH4, બરાબર. અથવા તો અહીં HC ડબલ વન શું છે? CH4 આલ્ડીહાઇડ. યાદ આવ્યું બધાને? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન વત્તા નોલ, પ્રોપેનોલ વગેરે આપણે જોયેલા, બરાબર. હવે એક નવો સમૂહ જે આગળ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કાર્બોક્સિલિક એસિડ. શું નામ છે? કાર્બોક્સિલિક એસિડ. અહીં જો ચાલો પછી લખજો. બનશે આમાંથી C ડબલ બોન્ડ O. શું લગાવીએ? OH લગાવીએ. શું બનશે? જો એક બોન્ડ ખાલી, C O O. આમાં ધ્યાન રાખજો, એક O ડબલ બોન્ડ છે, અહીં બે O દેખાય છે. એમાંથી એક O કેવો છે? ડબલ બોન્ડ, અને એક O કેવો છે? સિંગલ બોન્ડ. ધ્યાન રાખજો, COOH માં એક ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે, અને એક ઓક્સિજન સિંગલ બોન્ડ, અને O સાથે કોણ છે પાછો? H. ઓક્સિજનની વેલેન્સી કેટલી? 2. તો આ ઓક્સિજન જો એક અહીંયા આગળ સંતોષાય એક હાઇડ્રોજન સાથે, 2 થઈ ગઈ. આ ઓક્સિજન જોઈ લો, 2. કાર્બનની વેલેન્સી કેટલી? 4. આ બાજુ 2, એક અહીં 3, એક ખાલી. આ બોન્ડ બતાવે ખાલી છે. અહીં બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાશે, એના આધારે નામ નક્કી થાય. દાખલા તરીકે અહીં H જોડાય, તો શું બને? અહીં H જોડાશે, H C ડબલ O H. કેટલા કાર્બન છે? એક કાર્બન, બરાબર. અહીં પ્રત્યય જોઈએ. આ કાર્બોક્સિલિક એસિડ સમૂહનો પ્રત્યય શું લાગશે? નામકરણ માટે પ્રત્યય તો યાદ છે કોઈને? શું લાગશે? ઓઇક એસિડ. ઓઇક એસિડ. હવે આનું નામકરણ કરીએ. IUPAC નામ. તો કેટલા કાર્બન છે? એક કાર્બન છે. એક કાર્બન વાળો આલ્કેન કયો? મિથેન. તો નામ શું થાય? મિથેન. પ્રત્યય શું લાગે? ઓઇક એસિડ. મિથેન વત્તા ઓઇક એસિડ શું થાય? ઇક્વલ
મિથેનોઇક એસિડ ચલો આનું સામાન્ય નામ કોઈને ખબર છે? ફોર્મિક એસિડ. પૂછો હવે બોલવાનું નથી કઈ કોણ બોલી બરોબર. ઉતાવળ છે શું નામ નામ સામાન્ય નામ આઈયુપીએસસી કહ્યું છે મિથેનોઇક એસિડ નું સામાન્ય નામ શું થાય આપણે આગળ જોઈ લઈએ છીએ બોલો એ સર ફોર્મિક એસિડ યાદ રાખજો આઈએમપી સૂત્ર છે આપણે સામાન્ય નામ બ્રેકેટમાં લખીશું ફોર્મિક એસિડ એક કાર્બન વાળો ઓઇક એસિડ કયો મિથેનોઇક એસિડ યાદ રાખજો એક કાર્બન વાળો આલ્ડીહાઇડ કયો એક કાર્બન વાળો આલ્ડીહાઇડ કયો ફોર્માલ્ડીહાઇડ બરાબર સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ એક કાર્બન વાળો ઓઇક એસિડ કયો ફોર્મિક એસિડ અને આઈયુપીએસી નામ કહેતો મિથેનોઇક એસિડ અને આલ્ડીહાઇડ કહેતો મિથેન વત્તા નાલ મિથેનોલ ઓઇક એસિડ મિથેન વત્તા ઓઇક એસિડ મિથેનોઇક એસિડ આગળ જોઈએ બે કાર્બન વાળો ઓઇક એસિડ આમાંથી જ બંધ થજો અહીં શું લગાવ્યું આપણે H લગાવ્યો અહીં બીજો કાર્બન લગાવીએ જો C=O અહીં શું છે OH છે પહેલા મેં શું લગાવ્યો H લગાવ્યો એટલે એક જ કાર્બન લગાવ્યો હવે હું બીજો એક કાર્બન લગાવું આખી ચેન બનતી હશે બે કાર્બન ત્રણ કાર્બન રીતે ચલો કાર્બનની વેલેન્સી કેટલી 4 એક સંતોષાઈ કેટલી બાકી 3 કઈ શું આવશે 3 હાઇડ્રોજન આવશે CH3 સૂત્ર શું બની ગયું CH3 પછી શું લાગશે COOH COOH થઈ ગયું કેટલા કાર્બન છે બે કાર્બન છે નામ શું થાય ઇથેન વત્તા ઓઇક એસિડ ઇથેન પ્લસ ઓઇક એસિડ શું થાય છે પડવું ઇથેનોઇક એસિડ એનું સામાન્ય નામ જોઈએ યાદ છે કોને બોલો CH3COOH આગળ આવી ગયું છે CH3COOH બોલો પ્રસિદ્ધ ધ્રુમેલ બોલો કેટલામાં બોલી ગયા એસિડિક એસિડ શું નામ છે એનું એસિડિક એસિડ આ નિર્બળ એસિડ છે એસિટિક એસિડને વિનેગર અથવા તો સરકો પણ Acidic. કહેવામાં આવે છે એસિડ બરાબર જો બે કાર્બન વાળો આલ્ડીહાઇડ કયો યાદ કરો આઈયુપીએસી ઇથેનોલ ઇથેન વત્તા નાલ ઇથેનોલ ઓઇક એસિડ ઇથેનોઇક એસિડ તો એનું સામાન્ય નામ શું આલ્ડીહાઇડનું સામાન્ય નામ એસિડ આલ્ડીહાઇડ શું હતું એસિડ આલ્ડીહાઇડ એના ઉપરથી એસિડિક એસિડ જો ફોર્માલ્ડીહાઇડ ફોર્મિક એસિડ એસિડ આલ્ડીહાઇડ એસિડિક એસિડ બરાબર આગળ જોઈએ 3 કાર્બન જોઈએ હવે કાર્બન વધતા હશે નામ બદલાતું રહેશે બરાબર હવે શું થવાનું C=O અહીં તો શું આવશે OH ભાઈ બે કાર્બન ચલો અહીં કેટલા H આવશે 3 CH3 અહીં કેટલા H આવશે CH2 COOH શું થશે આમાં જો CH3 સૂત્ર જોઈએ પહેલા CH2 COOH COOH થઈ ગયું કેટલા કાર્બન છે 1 2 3 શું નામ થાય પ્રોપેન વત્તા ઓઇક એસિડ પ્રોપેનોઇક એસિડ શું નામ થશે એનું પ્રોપેનોઇક એસિડ ચાર કાર્બન
હવે જો આપણે વારે ઘડી આમ નહીં લખીએ. હવે દરેકમાં યાદ રાખવાનું. છેલ્લે શું લાગે? COH. અહીં કેટલા કાર્બન હતા? 3 હતા. હવે 4 કરીએ. 1 2 3 અને 1 આ થઈ ગયા 4. તો અહીં કેટલા H આવશે? CH3 CH2 CH2 COOH. શું નામ થશે? 1 2 3 4 બ્યુટેન વત્તા ઓઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. એ રીતે હવે જો આગળ એક હવે 5 કાર્બન આવશે. તો પહેલા શું હોય? CH3 CH2 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 1 2 3 4 થયા. પાંચમો શું હોય? COOH. પણ નંબરિંગ હંમેશા ક્યાંથી થાય? ક્રિયાશીલ સમૂહ તરફથી. આ ધ્યાન રાખજો. એટલે આ પહેલો કાર્બન થાય 1 2 3 4 ને 5. શું નામ થશે આનું? પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. હવે એના છઠ્ઠું લઈએ, હેક્ઝેનોઇક એસિડ. હેક્ઝેનોઇક એસિડ 6 કાર્બન થશે. બરાબર? CH3 CH2 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 CH. કેટલા થયા? 1 2 3 4 5. અચ્છા, તો શું હોય? COOH થઈ ગયું. તો 7મો બનાવો છે તો આવડે હવે તો હેક્ઝેનોઇક એસિડ. CH3 CH2 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 કેટલા થયા જોઈ લો? 1 2 3 4 5 6 અને 7મો COOH થઈ ગયું. હેક્ઝેનોઇક એસિડ. આવડે આ રીતે લખી દો. ચલો જો આના સામાન્ય સૂત્રો તમને આટલા છે 11 12 ની બુકમાં. 5 હોય તો પેન્ટેનોઇક એસિડ. એનું સામાન્ય નામ 11 12 માં આપ્યું છે વેલેરિક એસિડ. તમારી જાણ માટે ખાલી વેલેરિક એસિડ. બરાબર? 6 લાઈન પછી કેપ્રોઇક એસિડ. આલ્ડિહાઇડમાં હોય તો વેનરાલ્ડિહાઇડ. બરાબર? જો શોર્ટકટ શું યાદ રાખવાનું? 5 કાર્બન ને શું કહીએ આપણે? 5 એટલે 5 બોલાય. 5 માં વ આવે છે ને, અને પછી વેલેરિક એસિડ. આલ્ડિહાઇડ હોય તો વેનરાલ્ડિહાઇડ. 5 કાર્બન વાળો આલ્ડિહાઇડ કયો? વેનરાલ્ડિહાઇડ. અને ઓઇક એસિડ કહેતો વેલેરિક એસિડ. 6 માં 6 બોલાય. 6 6 કય તેના પરથી કેપ્રોઇક એસિડ. બરાબર? હેક્ઝેનોઇક એસિડનું બીજું નામ શું? કેપ્રોઇક એસિડ. અને જો આલ્ડિહાઇડ હોય તો કેપ્રોઆલ્ડિહાઇડ. બરાબર? લખી દો. ચાલો.